બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે ચાલી રહેલા ધરણા કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા. તેમણે આ પ્રસંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકોને ન્યાય માટે ધરણા પર બેસવું પડે છે. તો સાંસદ ઠાકોરે જણાવ્યું હતું કે રાજા રજવાડો અને અનેક પ્રશાસનો બદલાયા છે, પરંતુ આદિવાસીઓના અધિકારો છીનવાનો પ્રયાસ ક્યારેય કોઈ કર્યો નથી. તેમણે એક મહિલાના મકાન તોડી પાડવા અને જમીન ખોદી નાખવાના કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે માંગ કરી કે આ મહિલાની ફરિયાદ દાખલ કરી તેમને ન્યાય આપવામાં આવે અને સમાંતર ફરિયાદ પણ નોંધવામાં આવે. તો ગેનીબેન ઠાકોરે પોલીસ તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઉપલા અધિકારીઓ અને સરકારના દબાણના કારણે પોલીસને આવા સંઘર્ષોમાં સામેલ થવું પડે છે. જો લોકોને આ રીતે દબાવવામાં આવશે તો લોકશાહી અને વહીવટી તંત્ર પરથી લોકોનો ભરોસો ઉઠી જશે. તો તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસીઓ એકલા નથી, દાંતાના તમામ સમાજો તેની સાથે છે. તો કોંગ્રેસ પાર્ટી હંમેશા આદિવાસી સમાજને ન્યાય અપાવવા લડી છે અને આ મામલે પણ લડશે હોવાનું તેમણે જણાવ્યું હતું. તો સાંસદ ગેનીબેન ઠાકોરે ખાતરી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારથી લઈને વહીવટી તંત્ર સુધી જ્યાં પણ ધ્યાન દોરવાની જરૂર પડશે ત્યાં તેઓ આદિવાસી સમાજની સાથે ઊભા રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.